શેરના બેઝિસ પર? જી બિલકુલ, ટોટલ જઈશું. આજે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આવે છે અને ખાસ કરીને પોઝિટિવ સાઇડ જ છે. તો ગોલ્ડમેન સ્નેકનો રિપોર્ટ જે આવેલો છે ખાસ કરીને ટાઇટન ઉપર, ટાઇટન જો ક્વાર્ટર ફોર અપડેટ બહુ સુપર જોવા મળે છે. કંપનીએ ક્વાર્ટર ફોરમાં જો તો નવા 46 નવા સ્ટોર ઓપન કરે છે. ઇન્ટરનેશનલ ગ્રોથ જો તો 46%, જે જ્વેલરી સેગમેન્ટ જો 46% ગ્રોથ છે. જ્વેલરી સેગમેન્ટમાં યર ઓન યર જોઈએ તો 52% મજબૂત આપણને ગ્રોથ જોવા મળે છે. ઇન્ટરનેશનલ જ્વેલરી બિઝનેસમાં પણ જો યર ઓન યર આંકડો પોઝિટિવ સાઇડ છે અને જે અન્ય જે બિઝનેસ સેગમેન્ટ છે, જે કેર બ્યુટી સેગમેન્ટ અને વોચિસમાં બી જો સારી એવી વૃદ્ધિ જોવા મળે છે. એટલે જો રેટિંગ બાયના છે અને ટાર્ગેટ પ્રાઇસ વધારીને 5000, મતલબ હાલના લેવલથી જો 20-25% અપસાઇડ, એટલે ટાઇટન ખાસ કરીને ફોકસમાં રહેશે. HSBCનો ઓવરઓલ જે કેબલ ઇન્ડસ્ટ્રી ઉપર રિપોર્ટ છે કે ક્વાર્ટર ફોરમાં જો આવક ગ્રોથ અહીંયા ખાસ કરીને જો મજબૂત જોવા મળશે. હાયર પ્રેક્ટિસ અને ઇનપુટ કોસ્ટ વધવાથી માર્જિન નો ડાઉટ દબાશે, પણ નફામાં સારો વૃદ્ધિ અહીંયા જોવા મળશે. વેસ્ટ એશિયાના ત્રણથી શોર્ટ ટર્મ આવક પર અસર જોવા મળશે, પણ લોંગ ટર્મમાં સારો ગ્રોથ જોવા મળશે. અને જે કોપરની પ્રાઇસ બી જે ધીરે ધીરે ઘટી રહી છે એની ઇમ્પેક્ટ પણ ખાસ કરીને જે કેબલ રિલેટેડ સ્ટોક કે રો મટીરિયલ જે કોપરનો ખાસ કરીને ઉપયોગ થતો હોય છે તો એમાં બી સારું જોવા મળશે. એમાં ખાસ કરીને એમણે પોલીકેબ અને આરઆર કેબલમાં છે બાયના રેટિંગ આપ્યા છે, ટાર્ગેટ વધારી દીધા છે. અને કેઆઈ ઇન્ડસ્ટ્રીમાં બીજો હોલના રેટિંગ સાથે અહીંયા પણ ટાર્ગેટ વધારી દેવામાં આવે છે. જો કેબલ ઇન્ડસ્ટ્રી પર બીજો વ્યૂ ખાસ કરીને પોઝિટિવ છે. ખાસ કરીને પોલીકેબ, કેઆઈ ઇન્ડસ્ટ્રી અને આરઆર કાબેલ, આ ત્રણ સ્ટોક જો છે કેબલ ઇન્ડસ્ટ્રી પર એમને વ્યૂ પોઝિટિવ આપે છે. નેક્સ્ટ ઓવરઓલ જોઈએ તો બેન્કિંગ સેક્ટર ઉપર એચડીએફસી બેંક બ્રેસ્ટનનો રિપોર્ટ છે. રેટિંગ અહીંયા જોઈએ આઉટપરફોર્મના છે, ટાર્ગેટ પ્રાઇસ 1150. એટલે જો એને કહેજો ક્વાર્ટર ફોરના જે અપડેટ આવે છે બેન્કિંગના, ખાસ કરીને જે પ્રાઇવેટ સાઇડ બેંકોના, એમાં જો ખાસ કરીને પોઝિટિવ માની રહ્યા છે. જે પહેલાં કરતાં જો ક્યાંય ને કંઈ જે અંગત તણાવ જે ચાલી રહ્યા હતા બેન્કિંગના મેનેજમેન્ટને લઈને, થોડી સ્થિતિ હવે સુધરતી જોવા મળે છે. ડિપોઝિટ ગ્રોથ બી જો યર અને 14% વધ્યો. લોન ગ્રોથ બી આજુબાજુ 12% આજુબાજુ અંદાજિત જોવા મળે છે. કાસા રેશિયોમાં બી સારો સુધારો જોવા મળ્યો અને ડિપોઝિટ ગ્રોથ બી ભવિષ્યમાં હજી બી અહીંયાથી બેટર થવાના એ લોકો અનુમાન માની રહ્યા છે. મેનેજમેન્ટ બી તરફથી બી જો પોઝિટિવ છે અને લોન ગ્રોથ ધીમો છે, પણ અહીંયાથી ચાન્સીસ હવે છે વધારેના જોવા મળશે. એટલે જો રેટિંગ એ આઉટપરફોર્મ આપી દે છે અને ટાર્ગેટ પ્રાઇસ 1150, એટલે હાલના લેવલથી જોઈએ તો 30-35% અપસાઇડના ટાર્ગેટ. એટલે એચડીએફસી બેંક ફોકસમાં રહેશે. નેક્સ્ટ સિટીનો રિપોર્ટ છે એના ઉપર ત્યાં ખાસ કરીને જોઈએ તો રેટિંગ એ બાયના છે, ટાર્ગેટ પ્રાઇસ જોઈએ તો 390 આજુબાજુ અહીંયા આપી દીધો છે. અનસિક્યોર લોન હવે ક્યાંય ને ક્યાંય જો અહીંયા સ્થિર થઈ ગઈ છે. ડિપોઝિટમાં જો વાર્ષિક આપણને 25% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે. અને આપણે જે મિડ પ્રાઇવેટ બેંકોમાં જોઈએ તો આરબીએલ બેંકના આંકડા ખાસ કરીને સારા જોવા મળ્યા હતા. જોરલ જોઈશું કે 65% આજુબાજુ એમને જો જોવા મળે તો ડિપોઝિટ બી જો યર ઓન યર 25%નો ગ્રોથ જોવા મળે છે. અને કાસા રેશિયો બી જે લાસ્ટ ક્વાર્ટર કરતાં સારો સુધારો જોવા મળે છે. આપણને જોઈશું 300 બેસિસ પોઈન્ટનો સુધારો ત્યાં જોવા મળે છે. અને આરઓએ બી જો 0.6% આસપાસ. તો આરબીએલ બેંક આપી સ્ટોક છે, એટલે બેન્કિંગમાં ખાસ કરીને આરબીએલ બેંક અહીંયા ફોકસ વધી રહ્યું છે. નેક્સ્ટ ઓવરઓલ જોઈએ તો લાસાનો રિપોર્ટ છે. જોઈએ તો અહીંયા રેટિંગ છે આઉટપરફોર્મ આપેલા છે. ટાર્ગેટ પ્રાઇસ જોઈએ તો 6583. એટલે કંપનીની આવક જો 17,205 કરોડ, જે અંદાજ કરતાં જો આવક અહીંયા જો બહુ જ પોઝિટિવ જોવા મળી. સેલ્સ ગ્રોથ જોઈએ વાર્ષિક 18.9%, એટલે કે છે ક્યાંય ને ક્યાંય જો એમનું જે સેલ્સ છે સૌથી સારું અહીંયા બેટર જોવા મળી છે. લગભગ 3 મહિનાની મોંઘવારીથી કંપનીની પ્રાઇસમાં જો સતત આપણને દબાણ જોવા મળતું હતું, પણ ક્યાંય ને ક્યાંય જો હવે કંપનીએ ક્વાર્ટર ફોર અપડેટ સારા આપ્યા છે. ઓલ જોઈશું નવા સ્ટોર ક્વાર્ટર ફોરમાં સારા અંદાજિત કર્યા છે અને ટોટલ સ્ટોરનો આંકડો જો વધીને 500 ને પાર પહોંચી ગયો છે. એટલે એવની સુપર માર્કેટ, ડીમાર્ટ બી જો ક્વાર્ટર ફોર અપડેટ સારા છે. અહીંયા જો બ્રોકરેજીસ બી પોઝિટિવ થઈ રહ્યા છે. અને એફએમસીજી પેકમાં ખાસ કરીને ડીમાર્ટ એ સ્ટોક જો ખાસો આપણને જે લોઅર એક કન્સોલિડેશનમાં ચાલતો હતો, સારું મોમેન્ટમ પકડવાનું ક્યાંય ને ક્યાંય ટ્રાય કરી રહ્યો છે. અને બિઝનેસ બી જો ક્યાંય ને ક્યાંય એક્સપાન્ડ એ લોકો કર્યા છે, સ્ટોરની સંખ્યા વધારી રહ્યા છે. ઓર બિઝનેસ એક્સપાન્ડ થઈ રહ્યું છે અને જોયું આગળ બી ગ્રોથ અહીંયા જો જે આ ક્વાર્ટરની રેવન્યુ છે એ બીજો સૌથી સારી જો ક્વાર્ટર જોઈએ તો સૌથી સારી આ ક્વાર્ટરમાં જોવા મળી હતી. એટલે બધું ક્યાંય ને ક્યાંય જોશું બ્રોકરેજી સપોર્ટ છે. રેટિંગ આઉટપરફોર્મ આપ્યા છે અને ટાર્ગેટ પ્રાઇસ જો 6583. એટલે હાલના લેવલથી જો તો 40% અપસાઇડના ટાર્ગેટ છે. તો જોઈશું એવની સુપર માર્કેટ આ બી સ્ટોક છે ખાસ કરીને ફોકસમાં રહેશે. તો ઓવરઓલ બેન્કિંગ સ્ટોક, પછી ટાઇટન ખાસ કરીને અને એવની સુપર માર્કેટ ને ડીમાર્ટ, આ બધા સ્ટોક છે ખાસ કરીને બ્રોકરેજીસની રડારમાં આવી રહ્યા છે. ઓકે, તો આ તમામ સંકેત